હવે જે આ ઉદાહરણ 11મું છે એ જે હું દાખલો આપતો હતો એ જ છે. એટલે આપણે જે પહેલાં સૂત્ર સાબિત કર્યું, હવે એનો ઉપયોગ કેવી રીતે થાય એ છે. તો જો આપણી આ બહુપદી છે, આ બહુપદી 9x - 27 છે. આ જો સુરેખ છે 9x - 27, એટલે આને આપણે px કહીએ. એટલે કારણ કે p એટલે બહુપદી અને આ x ચલ છે. તો હવે આપણે શીખાતા કે આને આપણે જો બીજગણિતમાં મૂકવું હોય 9x, તો આને ax + b એમ મૂકીએ બીજગણિતમાં. તો આ એની કિંમત શું થઈ? a બરાબર આપણે 9 છે, બરોબર. અને b બરાબર શું છે? આ જો પ્લસ b અહીંયા છે, એટલે આ માઇનસ સાઇન એની સાથે જાય, એટલે b બરાબર -27 છે. તો હવે આપણે આના શૂન્યો આપણે ગ્રાફની રીતે દોરતા હતા કે ભાઈ આ 9x - 27 નો તમે આમ ગ્રાફ દોરો, અને અહીંયા આ એક્સને જો કે આ એક જ લીટી થશે, આનો તમે ગ્રાફ દોરશો તો આના ઉપર તમે ગ્રાફથી આમ દોરશો ને અહીંયા જ્યાં કપાય અને આ જે એક્સની વેલ્યુ હોય એ તમે એનું શૂન્ય કીધું હતું, બરાબર ને. તો હવે એ રીતે શૂન્ય આપણે ગ્રાફ દોર્યા વિના આપણે મેળવવું હોય તો આગળ સૂત્ર મેળવવું કે આનું શૂન્ય આપણે જોતું હોય તો આ માઇનસ કરી અને માઇનસ એમ કે અચળ છેદમાં એક્સનો ગુણક, એક્સનો સહગુણક, બરોબર. તો હવે આમાં આ માઇનસ અચળ કોણ છે? આ 27. જો આમાં આ માઇનસ માઇનસ બે વખત ભેગા થાય એટલે ગોટાળો થાય, એટલે આપણે કૌંસમાં એ લખવા પડે. એટલે -27 અને છેદમાં એક્સનો સહગુણક કોણ છે? તો કે આ 9. આ બેના સહગુણકો આપ્યા, એટલે આ -27 અને અહીંયા 9, બરોબર. અને જો તમે આ માઇનસ માઇનસ પ્લસ થાય. જો આ ઘણી વખત ગણિતમાં આપણે આ બધું ગુણાકારમાં ને આગળના ધોરણમાં શીખી ગયા એનો ઉપયોગ કરો. આ માઇનસ છે એનો અર્થ એમ કે -1 છે, એટલે -1 ને તમે -27 ગુણો, આ ગુણાકાર જો કરો તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 27. આ બધી વસ્તુ આપણે આગળ શીખી ગયા. એટલે આનું શું થાય? 27 / 9 થાય. તો આને સાદુરૂપી આપીએ તો 9 તેરી 27. તો જો આ 3ની કિંમત આવી. એટલે આપણે તમે જો આનો આવી રીતે ગ્રાફ દોર્યો હોત તો અહીંથી આ 3 ઉપર આવત. આ જે એક્સની કિંમત છે ને અહીંયા 3.3 અને 0 એવું થાય. એટલે આ 3 આપણે આ ગ્રાફ દોર્યા વિના મેળવા. કેવી રીતે મેળવા? તો કે આ સૂત્રમાં. શું સૂત્ર છે? તો કે -b છેદમાં a. -b એટલે આ જે અચળ હોય એ અચળની કિંમત અને છેદમાં આ એક્સનો સહગુણક. એટલે આની માઇનસ અને બીની કિંમત -27 છે અને એની કિંમત આનો સહગુણક 9 છે, એટલે આ 9 છે. એટલે આ રીતે આપણે સૂત્રની રીતે એમ કે આ શૂન્ય શોધ્યું, બરાબર ને. એટલે આપણે આ સુરેખ બહુપદી છે, એટલે કે એમાં ખાલી એક જ શૂન્યનું હોય. એટલે આ રીતે આ દાખલામાં આપણે શું કીધું કે આ px ની કિંમત 9x = -27 છે, એટલે આ એક્સનો સહગુણક આ 9 છે. આ b એટલે કે અચળ -27 છે. આપણે સુરેખ બહુપદીનું શૂન્ય આપણે આગળ સૂત્રમાં જોયું હતું કે -b છેદમાં a. તો માઇનસ ને b ની કિંમત માઇનસ માઇનસ છે, -27 / 9 કિંમત 3 આવી. એટલે આ રીતે 3 આપણે આ સુરેખ બહુપદી 9x 27 છે સુરેખ બહુપદીનું આ શૂન્ય આ રીતે મેળવ્યું. પહેલા આપણે ગ્રાફથી શીખાતા, હવે આ રીતે આપણે સૂત્રથી શીખ્યા.